ભરતભાઈ સુવા, પ્રમુખ જામનગર બાર એસોસિએશન, જામનગર વકીલ મંડળના સભ્ય નિર્મળસિંહ જાડેજા, જે કોર્ટની અંદર છેલ્લા 14 વર્ષથી પ્રેક્ટિસ કરે છે. હવે આ નિર્મળસિંહ જાડેજા જે પટેલ કોલોની વિસ્તારમાં રહે છે, ત્યાં એક બેને કુટણખાનું ચાલુ કરેલ હતું. આ બાબતની નિર્મળસિંહને જાણ થતા તેઓએ તે પોલીસ સ્ટેશનને આ બાબતની જાણ કરી કે આ મારા વિસ્તારની અંદર આવી અસભ્ય ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય, એટલે પોલીસ અધિકારી સાહેબ એવું જણાવેલું કે આવું જ્યારે બહારથી કોઈ પણ સ્ત્રીને બોલાવીને બેન જ્યારે આવી પ્રવૃત્તિ કરતા હોય, ગ્રાહકો બોલાવતા હોય, ત્યારે પોલીસને ઇન્ફોર્મ કરજો. એટલે જે આ ઘટના બની આજથી લગભગ એકાદ મહિના પહેલા, અને આ બનાવ બન્યો પટેલ કોલોનીમાં, એને બહારથી ગ્રાહકો બોલાવ્યા, કોઈ હિન્દી ભાષી બેન આવ્યા હતા, અને પોલીસે રેડ કરી અને 2 જણાને પકડ્યા. ઇમોરલ ટ્રાફિકનો ગંભીર ગુનો એ બેન સહિત લગાડવામાં આવેલો. હવે એ બેનના અહીં જામનગર સેશન્સ કોર્ટે જામીન નથી આપ્યા, હાઈકોર્ટમાંથી જામીન થયા. એ વાતનો ગ્રીવન્સ રાખી અને બેને 6/8નો એક ઊભો કરેલો બનાવની 11/8 પ્રી પ્લાન અમુક એવા શખ્સો સાથે મળી અને 11 તારીખે એવી ફરિયાદ આપી કે દિવલો ડોન કરીને એક માણસ અને બલભદ્ર કે એવો કોઈ માણસ, એક અજાણ્યો શખ્સ આવેલા અને મારે ઘરે તોડફોડ કરીને 50,000 રૂપિયાની માગણી કરી અને આવા મતલબની ફરિયાદ આપી. અને અમારો વકીલ નિર્મળસિંહ છે, અમારું કોઈ કાંઈ નહીં કરી લે એવી ફરિયાદ આધારે પોલીસની FIR ની અંદર નિર્મળસિંહ જાડેજાને સહ આરોપી બનાવી દેવામાં આવ્યા, કાંઈ પણ લેવા દેવા વિના. કાયદાએ અધિકાર આપેલો છે વકીલનો કે વકીલ પાસે કોણ આવતા હોય, સારા માણસ બહુ ઓછા આવતા હોય, બાકી ક્રિમિનલ માણસો જ આવતા હોય. એનો બચાવ કરવો એક વકીલનો અધિકાર છે, એક એનું કૃત્ય છે, એનું કર્મ છે, અને આ કાયદાએ આપેલા વિશિષ્ટ અધિકાર છે. હું આજે કોઈ પણ વકીલ કોઈની સામે લડતો હોય અને કોઈ વ્યક્તિ બચાવ કરતો હોય ત્યારે એનો ગ્રીવન્સ રાખીને ફરિયાદની અંદર એમ કહી દે કે મને તો ભરતભાઈ સુવાએ આ કૃત્ય માટે મોકલેલ છે, તો શું ભરત સુવાને આરોપી બનાવી દેવાના? કોઈ રાજકીય માણસનું નામ દઈ દે એના આરોપી બનાવી દે? પોલીસે પૂરી તપાસ કર્યા વિના સીધી FIR ફાડી નાખી. અને ઈ જે બનાવ છે ગંભીર બાબત છે. કોઈ પણ વકીલને આવી રીતે સીધો આરોપી બનાવવા પાછળ પોલીસ શું ઈચ્છે છે? અને જ્યારે સામાન્ય માણસ ફરિયાદ આપવા જાય છે ત્યારે એને અરજી લખીને આવવાનું કહે છે. કોગ્નિઝેબલ ઓફેન્સની ફરિયાદ ઓન ધ સ્પોટ લખવામાં આવતી નથી. એનો સમાજના લગભગ મોટા ભાગના માણસો ભોગ બનેલા છે અને SP સાહેબ સુધી રજૂઆત કરવા જવી પડે છે કે અમારી ફરિયાદ આ કૃત્ય બન્યું છે છતાંય લેવામાં નથી આવતી. અને અહીંયા ઓન ધ સ્પોટ સીધી ફરિયાદ લેવામાં આવે. અને વકીલ સાહેબ જે 14 વર્ષથી પ્રેક્ટિસ કરે છે અને એના ઘર પાસે, મારા ઘર પાસે આવું કૃત્ય ચાલતું હોય, તમારા ઘર પાસે ચાલતું હોય, તમે આ ફરિયાદ કરવાના છો. સભ્ય સમાજની અંદર